જો તને કોઈ કંઈ પૂછે ને તો રસ્તો ભટકી ગયા હતા અને મને બોલાવી લીધી એમ કહી દેજે. એ ઊભી રે, તને જ કહું છું. મારું નામ એ નથી, માનસી. માનસી વિનાયક શાસ્ત્રી કહીને બોલાવો. ખબર છે મને, વધારે મોટીથી બોલવાની જરૂર નથી. પોલીસ જતી રહી છે. અને તને અહીં આવવાનું કોણે કહ્યું હતું? આ બધી પૂછપરછ મારા માટે નવી નથી. હું કોઈને કોઈ રીતે પાછો આવી જાત. તું કેમ આવી? હા નહીં, સાચી વાત છે. મારે નહોતું આવવા જેવું. તને જેલના હવાલે જ કરવા જેવો હતો બિચારો. આમ પણ જેલમાં ગઈ બહુ ટાઈમ થઈ ગયો ને. તારું મન જેલ જેવા ઉતાવળું થયું લાગે છે. જેલને બહુ મિસ કરે છે કે શું? જો તારી વાતોનો મતલબ મને ખબર નથી એવું સમજે છે તું. પોલીસની સામે મારા વખાણ કરી રહી હતી અને અત્યારે મારું અપમાન કરી રહી. તારા આ વર્તનને હું સમજી નથી શકતો એમ. કમાલની વાત છે, તારા સમજમાં આવી ગયું. મેં તો જે હતું એ જ કહ્યું, જે નહોતું એ ક્યાં કીધું. પોલીસને તારા પર શંકા થઈ હતી. જો આજે તું અરેસ્ટ થઈ જાત, બિચારા સાસુ મને આવવું પડત તને છોડાવવા માટે. આવત તો શિવા, મારો વાલો દીકરો, આવું જ કહીને ઘરે લઈ જાત, હે ને? એ ચૂપ રે. હું ચૂપ છું એટલે જે મનમાં આવે બોલ્યા કરીશ તું. મારી મમ્મી વિશે બોલ્યા વિના તારું ખાવાનું હજમ નથી થતું. હા શિવજી, એમણે મારા પર જે ઉપકાર કર્યો છે એ હજી હજમ નથી થયો. જો તારી સાથે ઝઘડો કરવાનો મારો જરાય મૂડ નથી. મારા પપ્પાએ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરવાનું કહ્યું છે, એટલે આવી હતી, એટલે આ બધી વાત કરી. ભૂલ થઈ ગઈ, ઠીક છે? એ ઊભી રહે. મને પણ મારા પપ્પાએ દુશ્મન જો કોઈ સારું કામ કરે તો વખાણ કરવાનું કહ્યું છે. પોલીસ સાથે બહુ સારી રીતે વાત કરી. હો, હું તો પોતે ચોંકી ગયો હતો. તું આટલી પહોંચેલી માયા છે મને એનો અંદાજ નહોતો. અ, અને હા, એ તું કઈ કહી રહી હતી ને કે હવે પછી હું માનસી શિવરામ ત્રિપાઠી છું. એ સાચું છે? હેલો મિસ્ટર શિવરામ, તને બચાવવા માટે મેં આવું કહ્યું હતું. હું ક્યારેય માનસી શિવરામ ત્રિપાઠી નહીં બની શકું. આ રીતે સપના જોવાનું બંધ કરી દે. હો, આજે ઘરે આવીશ ને કે પછી મને ઠંડી વરસાદ કંઈ નહીં નડે એવું કહીને અહીંયા જ સૂઈ જઈશ? ડિસાઈડ કર. ભગવાને આના માથે 2 શિંગડા આપવા જોઈતા. હેલો, હા, હવે આવ્યો ઊંટ પહાડ નીચે. જ્યાં જઈશ ત્યાં તું મને જ પામી. Biena, Biena, Biena. Ahunsa Biena.
આવું ચમ થયું? પ્લાન બરબાદ થઈ ગયો એમ કહીને આપણે દુખી થઈએ કે જીવ બચી ગયો એમ કહીને આપણે ખુશ થઈએ? ખબર જ નહીં પડતી. ઓપ્શન એ, ઓપ્શન બી. હવે પ્લાન ના કરતો તું, આવું થઈ જશે. હવે હું જાતે કરે એટલે ગડબડ ના થાય એમ કહીને જાતે કર્યું. એક નાની એવી ભૂલ થઈ જાત ને તો મારો જીવ જતો રહેત. ખબર નહીં બી એના તારો આ પ્લાન મને બલીનો બકરો બનાવી દે. હવે થોડું વિચારીને જો બી એના ફટાકડાની અંદર જે બોમ્બ હતો જો એ ફૂટી જાત અને તારો જીવ જતો રહ્યો તો કોક મુક્તિધામમાં જઈને મારે તારું પિંડદાન કરવું પડત ને, ભગવાનને પ્રાર્થના કરવી પડત કે તને સ્વર્ગ આલે. અને જો એની જગ્યાએ હાથ પગ તૂટ્યો હોત ને દિવ્યાંગ થઈ બસ ગયા બહુ તો થયું હવે. સારું. આ રીતે દાજ્યા પર ડામ દેવાની તારે કોઈ જરૂર નથી. નહીં બોલી તો એની કિસ્મત તો જો. આપણે જે કોઠી મૂકી હતી એ ફોડવાને બદલે લાસ્ટ મિનિટ પર બાજુમાં મૂકેલી બીજી કોઠી લઈ અને એ બચી ગઈ. મારા મનમાં એ જ સવાલ થાય છે બેના, એને એ કોઠી ચમ ના ઉપાડી? કેમ કે એમાં તમારી ગંદકી ભરી હતી. એનાથી મારું મોત થશે એવા સમાચાર મને મળી ગયા હતા સિતારા અંકલ. વાવ, શું મસ્ત પ્લાન હતો. બધા જ લોકોની આંખોમાં ધૂળ નાખીને બહુ હોશિયારીથી કામ પૂરું કર્યું તમે લોકોએ. અરે ભગવાન ફટાકડો જેવો હતો. એણે મારી વહુની બલી લઈ લીધી એમ કહીને 4 દિવસ આંસુ વહાવીને પછી આરામથી જીવવા માંગતા હતા ને તમે સાસુમાં. કેમ? મને કેવી રીતે ખબર પડી એ જ બાબતે તમે સાસુમા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા ને? હું જ્યારે વિજય સાથે કોઠી સળગાવવા જઈ રહી હતી ત્યારે વહુ ઘરનો પ્રકાશ છે એને જ ફટાકડા ફોડવા દો એવું કહ્યું હતું ને, ત્યારે જ મને શંકા થઈ ગઈ હતી. અને પછી પપ્પાજીએ તમને ફટાકડા ફોડવાનું કહ્યું ને તમે ડરી ગયા અને એ જોઈને હું સમજી ગઈ. એટલે બીજી વાર તમે આપેલી બોમ્બવાળી કોઠી મેં લીધી નહીં અને બાજુમાં મૂકેલી કોઠી ઉપાડી લીધી. આટલી વખત હારી ગયા છતાં તમને લોકોને શરમ નથી આવતી? તમે ગમે તે ષડયંત્ર કે અન્યાય કરો, એનો સામનો કરવાની તાકાત મારી પાસે છે સાસુમાં. મને હેરાન કરવાનો પ્રયત્ન ના કરશો સાસુમાં. ફરીવાર તમે મારી સાથે આવી રમત રમ્યા છો તો થેન્ક યુ સો મચ ગીતા. જો તું ના હોત ને તો આ ફોર્મ મને ના મળત અને પછી મારું એક્ઝામ આપવાનું સપનું અધૂરું રહી જાત. એકબીજાની મદદ કરીએ એને જ તો માણસાઈ કહેવાય. એના માટે થેન્ક્સ શેનું માનસી? છતાં પણ તારા ફેમિલીના પ્રેમની સામે મારું આ થેન્ક્સ બહુ નાનું છે. એ હું ક્યારેય નહીં ભૂલું. ગીતા, અને બીજી એક વાત, વિજય પહેલા કેવો હતો એ તો મેં નથી જોયું, પણ અત્યારે મને લાગે છે કે એ પૂરી રીતે બદલાય. જો નાટક કરવાવાળો વ્યક્તિ એક દિવસ પોતાની અસલિયત પર આવી જ જાય છે. એ જે રીતે તને પ્રેમ આપી રહ્યો છે, એ બદલાઈ ગયો છે, એ તને સમજાવવા ઘણી મહેનત કરી રહ્યો છે. તું વાત વાત પર એના પર ગુસ્સો કરે છે તો પણ એ તને પ્રેમથી જોવે છે. પહેલા જે થયું એના વિશે વિચારીએ તો તું એને સ્વીકારે કે નહીં એ કન્ફ્યુઝન તારા મનમાં ચોક્કસ હશે.
આપણી બધી ભાવનાઓ સમજે એવો પતિ બધાને નથી મળતો. તને વિજય મળ્યો છે, એને તું ખોઈ ના દેતી. આ શું કહી રહી છે માનસી? મારી જિંદગી બરબાદ કરવા વાળો એ છે, એને સ્વીકારવાનું કહે છે? સ્વીકાર કરવો મુશ્કેલ છે, હું જાણું છું, પણ ગીતા, આપણે ગઈકાલનું વિચારવાના ચક્કરમાં આજે જે છે એ ખોઈ બેસીએ છીએ. પાછળનું વિચારવાનું છોડી દેવું જોઈએ, નહીં તો આપણે પાછળ રહી જઈશું. જ્યારે આવનારા દિવસો ખુશીઓ લઈને આવવાના હોય તો આપણે આપણા ભવિષ્ય પર વિચાર કરીને એ દિશામાં આગળ વધવું જોઈએ. બીજું કંઈ નહીં તો વિજય બદલાઈ ગયો છે એટલું તો માની લે ગીતા. તું અને વિજય એક થઈ જશો તો મને લાગે છે કે તારું જીવન સુધરી જશે. એન્ડ મેં જો કંઈ ખોટું કીધું હોય તો આઈ એમ રિયલી સોરી. ભાનુ, અરે, મને માફ કરી દો. રાત્રે હું વધારે બોલી ગઈ હતી. મારે આવું વર્તન ન કરવું જોઈએ. કોઈ વાંધો નથી ભાનુ, મને કોઈ પ્રોબ્લેમ નથી. તે ફટાકડા મગાવ્યા પછી પણ ફોડ્યા નહીં, હું તો એ વિચારી રહ્યો હતો. અને આમ પણ ફટાકડાથી તો દૂર રહેવું જ સારું છે. સાંભળો, મારાથી તમે નારાજ તો નથી ને? ના ભાનુ, બિલકુલ ચિંતા ના કરતો દોસ્ત. તારી પત્ની તને સમજે નહીં ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી. ખબર નહીં દોસ્ત, એ આજે માની જશે, કાલે માની જશે એવું વિચારીને હું તો રાહ જ જોઈ રહ્યો છું. એક્ઝામની ફીસ ભરી દીધી છે. મને કેટલી ખુશી થઈ રહી છે ખબર છે? મનને શાંતિ મળી છે. તું ભલે ગમે તે સમજ, પણ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આની ક્રેડિટ તો તારે શિવરામને આપવી જોઈએ. એને કેમ આપું? ઇનફેક્ટ એ મને ક્યારે પરીક્ષા જ ના આપવા દેત એવી સ્થિતિ ઊભી કરી હતી. તે તો જોયું તું ને, એણે કેટલો મોટો ઝઘડો કર્યો હતો. ના માનસી, તું એમને ખોટા સમજી રહી છે. ત્યાં એક ક્લાર્ક તારું અપમાન કરી રહ્યો હતો એટલે એમણે ઝઘડો કર્યો. એ આટલા ગુસ્સાવાળા હોવા છતાં આખો દિવસ તારી સાથે ફોર્મ ભરવા ઊભા રહ્યા. કાલે તું તારા પપ્પા સાથે રડીને વાત કરી રહી હતી ત્યારે શિવરામ મારી પાસે આવ્યા અને તને સાંત્વના આપવા માટે કહ્યું, ખબર છે? એમની આ બધી વાતોથી તને શું લાગે છે બોલતો? એ ખાલી તારું સારું થાય એવું જ ઈચ્છે છે ને? મને લાગે છે કે શિવરામ સારા માણસ. ફૂલ ખીલે છે ત્યારે કાંટા હોય જ છે અને એમનું હોવું પણ જરૂરી છે માનસી. એ જ રીતે આ શિવરામ છે જે પોતાના વ્યક્તિને બચાવવા માટે ગુસ્સે થઈ જાય છે.
પણ એનું મન બહુ કોમળ છે માનસી. એનો ઉદ્દેશ્ય પણ સારો. ખાલી એકવાર તું એના મનને સમજવાનો પ્રયત્ન. ગીતા મને બોલાવે છે. દોસ્ત, તને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે, હું આવી જઈશ. હા, આ જ રીતે હું પણ તારા ઘરે આવીશ. ધ્યાન રાખજે. અને તું પણ. ગીતા, તારી ઈચ્છા પ્રમાણે બધું થઈ ગયું ને, તો પછી ચહેરો કેમ ફૂલાવીને બેઠી છે? ફુલાવીને એટલે? એ જ તો, સાવ રોતડી હોય એવું લાગે છે, એવું જ કહેવાનું હતું. બાપ રે, બળી જઈશું. ગુસ્સાને થોડો ઓછો કરી નાખ. પરીક્ષાનું ફોર્મ ભર્યા પછી તારા ચહેરા પર સ્માઇલ આવશે એવું વિચાર્યું હતું, પણ તું આવા જ ચહેરે ઘરે જઈશ ને તો મેં ફરીથી તારું મન દુભાવ્યું છે એવું કહીને પપ્પા અને સીમા મારો જીવ લઈ લેશે. એ લોકો છે તો નહીં ને, એમની સામે કેવી રીતે રહેવું મને ખબર છે. ઓહ, એનો મતલબ એમના માટે તું અલગ ચહેરો બનાવીશ એમ? હા, તો તારે બે બે ચહેરા છે એવું જ કહેવા માંગે છે ને તું? જો, જે મન ફાવે એ ના બોલીશ. અરે સરખી રીતે બેસ. વિજય ક્યાં છે યાર? ઉભો. હાય વિજય. હે હાય. ક્યાં સુધી પહોંચી ભાઈ તારી લવ સ્ટોરી? યાર, તે ગીતાને આઈ લવ યુ કહ્યું અને એ કંઈ જ કહ્યા વિના જતી રહી. પછી પેલા માનસી અને શિવરામ આવ્યા. માનસીને એક્ઝામ ફોર્મ અપાવીને તું ગીતાનું દિલ જીતવા માંગતો હતો, અને પછી તું એમને ઘરે પણ લઈ ગયો. એ લોકો તો બેક ટુ પેવેલિયન થઈ ગયા. હવે તો ગીતાએ તને કંઈ કહ્યું હશે ને? પેલા શિવરામ પાસેથી હેલ્પ લેવાનો હતો ને વિજય, કઈ વર્કઆઉટ થયું ખરા? ના યાર, ગીતા એ વિશે વાત જ નથી કરતી. આ તો તારાથી નારાજ છે કે શું? કંઈ ખબર નથી. એ બકા યા માનસીને હેલ્પ કરીને તે એના લીધે ગીતા ઇમ્પ્રેસ થઈ કે નહીં? આ શું મુસીબત છે યાર, તું બદલાઈ ગયો તો પણ એ માનતી જ નથી. તારા સારા કામને જોઈને પણ એપ્રિશિએટ નથી કરતી, તારા પ્રેમને પણ એક્સેપ્ટ નથી કરતી. એ વિજય, એ તું એક ચપટી વગાડે ને બકા ત્યાં છોકરીઓની લાઈન લગાવી દે, અને તું છે કે આ ગીતાની પાછળ ફરી ફરીને હેરાન થઈ રહ્યો છે, અને પાછી ઓલી પાછળ ફરીને જોતી નથી. ઈ અમે એને એનું અભિમાન કહીએ કે તારું બેડ લક કહીએ? કાંઈ સમજાતું નથી ભાઈ. એને તો અભિમાન જ નથી. હું પહેલાં ગુંડો જ હતો ને, એટલે એને મારા પર વિશ્વાસ આવતા વાર લાગશે. હા, એમ તો તારો પ્રેમ સ્વીકારવામાં એને કેટલાય વર્ષ લાગી જશે.
ચૂપ થાઓ યાર. અહીં હું ચિંતામાં છું ને તમે લોકો ખુશ થાવ છો. તો બીજું શું કહીએ યાર? પસંદ હોય તો પસંદ છે, ના હોય તો નથી. જે હોય મનમાં ક્લિયરલી કહી દેવું જોઈએ એને. મને લાગે છે તે આઈ લવ યુ કહ્યું એટલે ગીતાને ગુસ્સો આવ્યો છે. એવું હોય તો આ વિષય પર હું ડિરેક્ટલી વાત કરું એની સાથે.